નમસ્કાર. જૂનાગઢના યુવા ઉત્સાહી ડાઉન ટુ અર્થ એમએલએ સંજયભાઈ કોરડિયાનું સિટી કવરેજ પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સંજયભાઈ, આજે આપણે વાત કરીએ જૂનાગઢ ટેરિટરીની. આપ જૂનાગઢના ધારાસભ્ય છો, જૂનાગઢના વિકાસની, વિઝનની આ બધી વાતો આપણે કરીએ છીએ. આપણે શરૂઆત કરીએ થોડીક આપણે નિજી જિંદગી બાબત. તમે એક સમય નોકરી કરતા હતા, આજે એક સફળ ઉદ્યોગપતિ છો, રાજનીતિજ્ઞ છો. આની થોડીક માહિતી અમને. પહેલા તો સુરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. કે સિટી કવરેજની અંદર આ ચર્ચા, ડિબેટ જી અને એક જૂનાગઢ, આપણું જૂનાગઢ કઈ રીતે સુંદર થાય એમના માટેના આપના પ્રયત્નોને ધન્યવાદ આપું છું, વંદન કરું છું. થેન્ક યુ સર. કોઈ પણ જીવનની શરૂઆત દરેક વ્યક્તિની એક સામાન્ય સ્થિતિથી હોતી હોય છે. એટલે એક નાનો ખેડૂત પરિવારમાંથી આવી અને ફાધર એક જૂનાગઢની અંદર જ નોકરી કરતા, એટલે અમારા ફાધરના માસા ભેગા જ એમને એ શરૂઆત કરી અને વર્ષો પહેલા, એટલે 40 વર્ષ પહેલા એમને આવીને નોકરીની શરૂઆત કરી. પછી એમની સાથે હું પણ એજ્યુકેશન છોડીને એમાં જોડાણો, નોકરી કરવાની શરૂઆત કરી. એક સમય એવો મોડ આવ્યો કે એમાંથી નીકળવાની એક સ્થિતિ આવીને ઊભી રહી. અને ત્યારે પહેલેથી જ એક ફાધર શીખવાડતા કે હિંમત ક્યારેય ન હારવી અને નીતિમત્તા કોઈ દી છોડવી નહીં અને વિશ્વાસઘાત ક્યારેય ન કરવો. બહુ સરસ. આ ત્રણ વસ્તુ એમની વર્ષોથી મને યાદ, અને એમની સાથે ત્યારે એવું શરૂઆત કરી કે ભાઈ હિંમતથી કંઈક નવું સાહસ શરૂ કરીએ. એટલે 1997માં વનરાજ ફૂડ ઇન્ડસ્ટ્રી નામ મહાસાગરની પાછળથી આ શરૂઆત થઈ. અને પછી તબક્કાવાર દર 3 વર્ષે એક નવી ઇન્ડસ્ટ્રી ખોલવી, દર 3 વર્ષે એક વધારો કરતો જવો. એટલે પછી જીઆઈડીસીમાં બીજી ફેક્ટરી લીધી, પછી 3 વર્ષ પછી અમદાવાદની શરૂઆત કરી, પછી 3 વર્ષ પછી રાજકોટની અંદર શરૂઆત કરી. એટલે આ રીતે દર 3-4 વર્ષે એક નવી ઇન્ડસ્ટ્રીઝ. અને સૌથી વધુ તમે આજે કીધું ને કે તો એક સૌથી અમારા ઇન્ડસ્ટ્રીની અંદર સક્સેસ થવાનું અમારું સૌથી મોટું કારણ હોય તો એ સંયુક્ત પરિવાર. બહુ સરસ. એટલે આજના જમાનામાં એ કોઈ નથી. એટલે અમે ફાધરને 4 ભાઈઓ અને અમે બધા એમના દીકરાઓ અમારા, એટલે અમે કાકા પપ્પાના બધા ભાઈઓ. આ સંયુક્ત પરિવારની સૌથી મોટી જીત હોય તો અમારી, અમે એમ કહી છીએ કે અમારી સક્સેસની પાછળ હોય તો એ સંયુક્ત પરિવાર છે, એ સૌથી મોટો વિષય. આજના સમયમાં સાહેબ મહત્વની જરૂરત છે સંયુક્ત પરિવારની. એટલે આપણે બધા ઘણી વખત એવું થતું હોય, 2 માણસ એકલા રહેતા હોય તો આપણે મોજ શોખથી રહી શકીએ, આપણે કોઈ પૂછવા વાળું પણ ન હોય. પણ જ્યારે આપણે પૂછવા વાળું ન હોય, જરૂરિયાત હોય, ત્યારે યાદ આવે કે આપણે કોઈ પૂછવા વાળું હોત તો આજ સારું. બેક સપોર્ટ મળે છે. ઘરની અંદર માં હોય, દાદી હોય, તો તમે ગમે ત્યારે મોડા આવો ને તો એ જાગતા હોય ને પૂછે રાતે કેટલા વાગે આવ્યો હતો, જઈમો. તો એ કેરિંગ નેચર છે, ગમે એવો સ્વભાવ હશે પણ એ એક જરૂરી છે. એટલે મને તો હું એમ કહું છું કે મારા જીવનની અંદર સૌથી મહત્વનું પાસું હોય તો એ આ સંયુક્ત પરિવાર છે, એ સૌથી મોટું પાસું છે. એટલે એ રીતે આજે અમે કામ કરી શકીએ. અને સોશિયલ લાઈફ હોય, પછી ધાર્મિક વૃત્તિ હોય, તો આ બધી વસ્તુઓની અંદર હું સમય આપી શકું છું. એટલા માટે મારો પરિવાર મારું કામ કરે, બેક સપોર્ટ મળે. હા, બાકી તમે તમારી પાછળ બેક સપોર્ટ ન, તમારું સ્ટેબલ ન હોય તો તમે પોલિટિક્સમાંથી પૈસા માટે આવ્યો છો, કરવું પડે, કારણ કે ઘર ચલાવવા માટે કોઈ પણ વ્યવસ્થાની જરૂર છે, તો એને તમે સાધન બનાવો છો, આ એક બિઝનેસ બનાવો છો. એટલે આ સૌથી મોટું આ શોર્ટ ટર્મની અંદર આજે અમે ઇન્ડસ્ટ્રી કરતા ગયા છીએ બધા પરિવાર સાથે. આજે ગૌરવ સાથે અમે કહી શકીએ કે 6 ઇન્ડસ્ટ્રી છે અને એક 5 સ્ટાર હોટલ છે. તો આ બધું એક ગ્રુપિઝમ સાથે ને સૌથી મેં પહેલા કીધું એ 3 મુદ્દા સૌથી વધારે છે. વિશ્વાસઘાત ન કરવો, નીતિમત્તા રાખવી, આ આશા સાથે, અને કોઈ દી હિંમત ન હારવી. આ મહત્વનો વિષય છે. હવે વાત કરીએ આપણે પોલિટિકલ. અત્યારે ઓલમોસ્ટ આપના ટેન્યુઅરને 2.5 વર્ષ થઈ ગયા છે. આમાં મોટો અચીવમેન્ટ 2.5 વર્ષના સમયગાળાની અંદર જનરલી અત્યારે આ જૂનાગઢ મહાનગરપાલિકા અને વિધાનસભા
આની અંદર લોકોને એવું હોય છે કે ધારાસભ્ય ચૂંટાણા પછી ગટરના કામ કરે, રોડના કામ કરે અને પાણીની પાઇપલાઇન હોય, સ્વાભાવિક છે એમની એક અપેક્ષા હોય છે. એટલે હું ક્યારેય એમાં ના નથી જ પાડતો, પણ લોકોને એવું કહું છું પેલા કોર્પોરેશનમાં તમે કમ્પ્લેન કરો, પછી ન થાય તો મને 24 કલાકમાં કહો. પણ લોકોને કુદરતી હું એવું સમજુ છું કે મને લોકો ફરિયાદ કરે છે એ હું ફરિયાદના સ્વરૂપમાં નથી સમજતો. મને એવું લાગે છે કે લોકોની મારા પ્રત્યેની અપેક્ષાઓ છે, એટલે એ હું એમને સ્વીકારું છું કે આ વિષય છે. પણ મોટું અચીવમેન્ટની અંદર આપણે જોઈએ તો ઘણા પ્રશ્નો એવા છે કે વર્ષો થયા અટકેલા પડ્યા હતા. એક તો ગિરનારનો ડેવલપમેન્ટનો પ્લાન 2006 થી જ્યારે પાવાગઢ બન્યું, પાવાગઢની અંદર જે પ્રોજેક્ટ શરૂ થયો એ પ્રોજેક્ટની સાથે જ એ જ આર્કિટેક્ટ એ જ ડિઝાઇનિંગ સાથે 2006માં બંને સાથે તૈયાર થયું હતું. પણ કોઈ કારણસર આપણું અટકીને પડ્યું એટલે એ નહોતું. આવ્યા પછી એની શરૂઆત આપણા ધ્યાનમાં આવી કે આ વાત છે. એટલે એ યોગીભાઈ પડિયાર પ્રવાસનના જે ડાયરેક્ટર હતા એમને કીધું કે આ પ્રોજેક્ટ તૈયાર છે સંજીવભાઈ. ઘણા વખત ઘણાને કીધું પણ ઉપાડ્યું નથી. એટલે મેં એ વસ્તુને બહાર કાઢી અને એ આપણે 6-8 મહિનામાં 114 કરોડ રૂપિયા સરકાર પાસેથી મંજાવીને બજેટની અંદર એમનું કર્યું. આજે એ પ્રોજેક્ટ, કારણ કે આ લોંગ પ્રોજેક્ટ છે, આપણે ઘણી વખત એવું થશે કે મંજૂર થયા પણ થતું નથી. કારણ કે ફોરેસ્ટની મંજૂરી ગુજરાત સરકારની, હમણાં જ આપણે જોયું 2 દિવસ પહેલા સંતોને જુનાગઢનો ટીમ આખી ગઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી. એટલે ફોરેસ્ટ, ગુજરાત ફોરેસ્ટમાંથી મંજૂરી મળી ગઈ છે. હવે સેન્ટ્રલ ફોરેસ્ટમાં એમની મંજૂરી જશે. સેન્ટ્રલ ફોરેસ્ટમાં મંજૂરીની સાથે અહીંયા ડિઝાઇનિંગ અને એમનું ટેન્ડરિંગની એ પ્રક્રિયા શરૂ થશે. એટલે બે એક સાથે પૂર્ણ થાય તો પછી આપણે કામ કરી શકીએ. એ લગભગ 8-10 વર્ષનો પ્રોજેક્ટ છે એ થશે. એની અંદર ફેઝ 2 પણ આવશે. એટલે ઘણી વખત સંતોને એવું થતું કે આ રહી ગયું, પણ જે તે વખતે જે વિચાર કરીને બનાવ્યું હશે એમાં ઘણું બાકી પણ રહેતું હશે. તો મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે કોઈ પણ વસ્તુ આપણે બાકી નહીં રાખી, સેકન્ડ ફેઝમાં જે પણ હશે એને લઈ શકશે. એટલે એક મોટું આપણા માટે એ કહી તો એક ગિરનારનું અચીવમેન્ટ છે. બીજું આપણે વર્ષો થયા એવી જ રીતે એ 2012 થી 13-14 વર્ષ થયા યુવનગર બાયપાસ વાળો વિષય છે, એ અટકીને પડ્યો હતો. કારણ કે શાસન જેવું હોય તો સિટીની અંદરથી જવું, ટ્રકથી લઈને બધી વસ્તુ, એ આપણે હમણાં પૂર્ણ કરી દીધું. એની અંદર પણ ઘણી એવી સ્થિતિઓ હતી કે જેની અંદરથી એ સોલ્વ થાય એવું નહોતું. કારણ કે જે વખતે નાનજી કાળીદાસે જમીન એગ્રીકલ્ચરને આપી, પણ એ કોઈએ પોતાના ખાતે ચડાવી નથી કે કોઈ પણ જગ્યાએ ચેન્જ જ નહોતું થયું. એટલે એસડીએમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે એની અંદર અભ્યાસ કરી અને આખું બધું જે પ્રોસેસ કરવાની હતી બધી પ્રોસેસ કરી. એટલે કોઈ પણ અમે કામ કરીએ છીએ ને એ એવું લોકોને દેખાડી દેવું, તાત્કાલિક કરી દેવું નહીં, એવું થ્રોટ કામ કરવું કે આવનાર 200-500 વર્ષ સુધી પાછળથી કોઈને તકલીફ ન થાય. એટલે એ આખું ચેન્જ કરી સરકારમાં કરાવ્યું. ત્યાંથી એને સુપૃત કરીને જમીન આપી દીધી. હમણાં જ આપણે જોયું કે બધા ખેડૂતોને પણ એને ચેક આપી દીધા. એટલે એ કામ ક્લિયર થઈ ગયું. હવે એમનું એક કામ થશે એટલે કે જુનાગઢનો ટ્રાફિકનો પણ પ્રશ્ન હલ થઈ જશે. આપણે એવી રીતે અનેકો કામો આપણે પરમ દિવસે જોઈએ છીએ વંદે ભારત ટ્રેન ચાલુ થાય છે. આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અમે બંને ડિસેમ્બરમાં અશ્વિની કુમારને મળ્યા હતા. આપણે જે રીતે બેઠા એ રીતે અમે ચર્ચા કરીને કરી હતી. અમે એમને કીધું હતું કે તમે અમરેલીથી વાયર અમને સુરત આપો, અમરેલી વાળા રૂટ ઉપરથી. પણ જે આપી આપણે તો સોમનાથની સાથે કનેક્ટ કરવાનું હતું. એટલે સરકારની જે પદ્ધતિથી હોય તો એ પદ્ધતિથી આપણે એની સાથે કનેક્ટ થઈ અને આજે વંદે ભારત ટ્રેન જુનાગઢને સ્ટોપ સાથે મળે છે. એટલે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ ટ્રેન શરૂ થાય પણ જુનાગઢને સ્ટોપ અપાવવું જોઈએ. એટલે આ વિષયને આપણે એ લઈ ગયા છીએ. 66 kVનું સબસ્ટેશન એ પણ 12-15 વર્ષથી અટકેલું હતું મોતીબાગનું. કારણ કે લાઇટનો સૌથી મોટો એગ્રી જમીનનો એનો વિવાદ ચાલતો હતો. એગ્રી જમીન નથી આપતી. એટલે એ આપણે સોલ્વ કરાવી, જમીન આપી દીધું. હમણાં અઠવાડિયા 10 દિવસની અંદર એમનું ઉદ્ઘાટન થવાનું છે. આ વિષય સૌથી મોટો એક લાઇટનો છે કે 4-5 ઝોનની અંદર એની અસર. બીજું એ જ રીતે 12-14 વર્ષ ત્યાં સ્પોર્ટ સંકુલ આપણું છે જફર મેદાન એ અટકેલ પડ્યું હતું. બિલ્ડિંગ આખું ખતમ થઈ ગયું છે. તો આદરણીય રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એમની રજૂઆત કરી. કારણ કે એમની પાસે ડિપાર્ટમેન્ટ છે તો એમને ઇનિશિયલ લઈ
અને ગૃહમંત્રી હર્ષભાઈએ એની અંદર ખૂબ ઉત્સાહભેર ભાગ કરી અને મેં નવી ટેકનોલોજી સાથે આપણે બધું આખું આધુનિકતા સાથે બનાવવાનું તો એ 19.25 કરોડ રૂપિયા આપણે મંજૂર કરી દીધા એમને નાણામંત્રીશ્રીને કહીને કનુભાઈ દેસાઈને, એટલે એ 19.25 કરોડ રૂપિયા મંજૂર કરી. ટેન્ડર પૂરું થઈ ગયું, ખુલી ગયું છે, ઇન્સ્પેક્શન થઈ ગયું છે, ફક્ત એમની કમિટીની સામે મંજૂરીમાં છે. એટલે હમણાં જ આપણે 15-20 દિવસમાં એમનું ખાતમુહૂર્ત કરશે કે જફર મેદાનનું સ્પોર્ટ્સ સંકુલ એ સારી રીતે બની શકે. આપણે એ જ રીતે ગર્લ્સ સ્કૂલ હેરિટેજ પ્રોપર્ટી છે, આજે એનું લુક બદલાઈ ગયું, આપ જોઈ રહ્યા છો તે બદલાઈ ગયો. સવાણી હા, એ જ રીતે આપણો દરબાર હોલ મ્યુઝિયમ છે જે આપણે ખંડેર હાલતમાં આજે ચોકમાં છે, એના આપણે 25 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે. એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. એટલે દરબાર હોલની પાછી આપણે હેરિટેજ, આપણો લક્ષ્ય એ છે કે આ શહેરને હેરિટેજ સિટી બનાવવું. એટલે એમના માટે આપણે દરબાર હોલને રિનોવેશન માટે 25 કરોડ રૂપિયા, એ જ રીતે શક્કરબાગની અંદર પણ આપણું મ્યુઝિયમનું હોલ છે એ ખંડેરામાં છે, એ પણ 2 કરોડ રૂપિયાના ખર્ચે આપણે રિનોવેટ કરવા માટે એમનું પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ, કામ શરૂ થઈ ગયું છે. આપનો એક મુહિમ હતી કે એને હેરિટેજ સિટી ઘોષિત કરવાના, આમાં શું અડચણ આવે છે? એટલે હેરિટેજ સિટી એટલે આમ હેરિટેજ સિટી છે એ અડધો ગાયેગા થઈ જાય એવું નથી, કારણ કે આ તો ઇન્ટરનેશનલ લેવલે એમનું આખું પ્રોગ્રામ છે. એટલે એમના માટેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા, એમના માટેની બધી પ્રોસિજર છે એ ઊભી કરવી, અને પેલા માટે એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવું. હેરિટેજ સિટી આપણે ઘોષિત કરી દઈએ અને આપણે ગૌરવ સાથે કહીએ કે આખા રાજ્યની અંદર સૌથી વધારે જો હેરિટેજ મોન્યુમેન્ટ હોય ને તો ટોટલ મારો તો એ જુનાગઢમાં છે. એટલે આપણે એ બધા મોન્યુમેન્ટ કરીને આપણે એક જુનાગઢ શહેરને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ અને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ આપણે 4 ક્ષેત્રમાં લઈ જવી છે. કોઈ પણ ક્ષેત્રને નગર એવું લાગે કે એક જ ક્ષેત્ર ઉપર આપણે લઈ જવું, આપણે આ 4 ક્ષેત્રની અંદર આ શહેરને ડેવલપમેન્ટ કરવા માટે આપણે આ કામ કરી રહ્યા છીએ. આપણે આજે ગૌરવ સાથે કહી શકીએ કે જુનાગઢની અંદર કેટલા બધા ડોક્ટરો છે, અને ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ જિલ્લા, અમરેલી જિલ્લા, જુનાગઢ જિલ્લાના આજુબાજુના લોકો અહીંયા સારવાર કરવા માટે આવે છે. અને આપણે જે હોસ્પિટલ છે આપણી, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને આપણે આભારી છીએ કે 800 કરોડ જેટલી રકમની સરકારી હોસ્પિટલ જો અહીંયા આપી હોય તો એ જુનાગઢને આપી છે. ને આપણે એના જે પણ ખામીઓ હતી આપણે દૂર કરી આજે ગૌરવ સાથે કહી શકીએ કે લોકો આ જઈ શકે. એટલે આ બધી ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરી અને આપણે એક હેરિટેજ સિટી માટેના આપણે એના ડોક્યુમેન્ટથી લઈ એની પ્રોસેસ અત્યારે ચાલુ છે, લોંગ પ્રોસેસ છે. પણ હેરિટેજ બિલ્ડિંગની વાત કરી છે તો દિવાન ચોકની જો બિલ્ડિંગ છે જર્જરિત થતી જાય છે, એ જ કીધું, એ દરબાર હોલ એ દિવાન ચોક વાળો. આપણું જે જૂનું મ્યુઝિયમ હતું એના જ 25 કરોડ રૂપિયા આપણે મંજૂર કર્યા છે. એટલે એમની અંદર હું અંદર તૂટેલું છે બધું જઈ આવ્યો છું, કારણ કે આખું ગ્લાસ ગેલેરી ને બધું છે, એટલે બધું એ ડેવલપ એને જ આપણે ડેવલપ કરવાનું છે. એના જ 25 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સરકાર હજી પણ જરૂર પડશે તો એ વધારે કરશે. આપણે હેરિટેજ પ્રોપર્ટી અને આપણે કોર્પોરેશન દ્વારા જોઈ રહ્યું છે, નરસિંહ મહેતા જે રીતે એનું થઈ ગયું છે કે આપણે સ્કૂલની જે રીતે રિનોવેશન થઈ રહ્યું છે. એટલે આ એક સ્ટેપ આપણે પદ્ધતિથી સરકારશ્રીમાં આગલું હજી પણ આયોજન છે કે ક્રિકેટનું સ્ટેડિયમ બને. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંવાદ પણ થયો છે. એમણે કીધું છે કે આપ જમીન આપો તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ બનાવી દેશે. એટલે કલેક્ટર સાથે ચર્ચા છે કે જુનાગઢમાં નજીકમાં ક્યાં એવી જગ્યા આપને મળે તો આપણે જગ્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આપી તો એક સારું સ્ટેડિયમ ક્રિકેટનું બનાવી શકે. એટલે આપણે અત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી ખેલ મહાકુંભ શરૂ કર્યો છે ત્યારે આપણે સમગ્ર દેશની અંદર બાળકોથી લઈ અને સિનિયર સિટીઝનો સુધી એક એની અંદરથી જે સ્કિલ છે એ બહાર આવી અને એક નિખરે છે. અને આપણે ખેલ મહાકુંભ દ્વારા કેટલા ખેલાડીઓ આપણે સમગ્ર દેશને, ગુજરાતને, આપણા જુનાગઢ જિલ્લાને, આપણા શહેરને મળ્યા છે. એટલે આપણું જે જફર મેદાનનું સ્પોર્ટ્સ સંકુલ અને ક્રિકેટ સ્ટેડિયમ થાય તો મોટું અચીવમેન્ટ. કેટલા ટાઈમમાં થાય કઈ આઈડિયા? એ સ્ટેડિયમ માટે સરકારી જમીન આપણે એમને આપી દઈએ, કારણ કે આ બધી પ્રોસેસો હોય છે,
ઘણી વખત લોકોની એવી ઉત્સાહ પણ હોય છે કે તાત્કાલિક થઈ જાય તાત્કાલિક તો અને નહીં, ટેન્ટેટિવ આઈડિયા 2 વર્ષ એટલે આમાં એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જમીન આપવી, એમની પ્રોસેસ કરવી, એમના કંઈક રોલ નોર્મ્સ હોય છે એને ફોલો કરવા. એટલે દરેક વસ્તુની અંદર કાર્ય પદ્ધતિથી એક આપણી જે લોકશાહી પદ્ધતિ છે એટલે એમાં થોડી વાર લાગે. સરમુખ અત્યારે શાહી હોય તો એ બધું ફટાફટ થતું હોય છે. એટલે આ પદ્ધતિને હિસાબે આ કામો થતા હોય છે. ઘણી વખત એવું હોય છે કે ઈચ્છા શક્તિ પણ અમારી નબળી હોય અને ક્યારેક અધિકારીઓની ઈચ્છા શક્તિ નબળી હોય. તો આ બંને વસ્તુઓ ક્લેશ થતી હોય છે. એટલે એ બંને વસ્તુઓ જ્યારે સારી રીતે થતી હોય તો આપણે આ પણ આ કરી શકીએ. એટલે આવા મોટા એચિવમેન્ટ છે એની અંદર આપણું સૌથી વધારે ફોકસ છે. કોર્પોરેશનની ટીમ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. એટલે એ વસ્તુ થતી હોય છે. પણ આવા એચિવમેન્ટો, આવા મોટા ટાર્ગેટ સાથે આપણે શહેરને એક નવી દિશા ઉપર જઈ રહ્યા છીએ. હજી આપણું ટાર્ગેટ છે, આપણે જોયું કે ઉપરકોટ જે રીતે ડેવલપમેન્ટ છે એની અંદર જરૂરિયાત હતી, આપણે પહેલાથી રિનોવેશન આરા પહેલા શરૂ હતું પણ જરૂરિયાત હતી આપણે પૂરું કર્યું. એ સાથે મેં નવો વિચાર માન્ય મંત્રીશ્રીને મૂક્યો કે ભાઈ એમાં જવાનું એન્ટ્રી બહુ ખરાબ વિસ્તારમાંથી થાય છે, એટલે સાંકડો વિસ્તાર, બીજું કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. બીજું એ દરવાજો ખુલ્લો હોય તો આવારા તત્વોનો અવર જવર પણ વધે, ક્યારેક તકલીફ થાય. લોકો બેક સાઈડમાંથી લિફ્ટ રાખી અને એલિવેટર બનાવી, બે સરસ ગ્લાસવાળી, કે જેથી એની અંદરથી એલિવેટરથી જાય તો ગિરનારનો વ્યૂ પણ થાય, ગિરનારના દર્શન થાય. બીજું કોઈ ઉપર આવારા ગર્દી પણ ન થાય, ટિકિટ લઈને જવાનું. ત્યાં સાઈડમાં ખાલી કરી તો ત્યાં મોટું પાર્કિંગ થાય. એની સામે જ ખાપરા કોડિયાની ગુફા છે. એટલે અમિતાભ બચ્ચનજીએ જે એડવર્ટાઇઝ કરી, શૂટ કર્યું છે તો એ ત્યાંથી જોઈ શકે. અને મેઇન વસ્તુ છે કે આપણો સૌથી મોટો કન્સેપ્ટ એ છે કે સિટી હેરિટેજ થાય ને તો ફોરેનરો, કારણ કે આખા દેશની અંદર ફોરેનરો ફક્ત હેરિટેજ સિટીઓ કે હેરિટેજ વસ્તુઓ જો આવે છે કે જે દેશની અંદર સંસ્કૃતિ કે એની સાથે જોડાયેલી છે. તો આ બાબતની એક ધ્યાન રાખીને ખાસ આપણે ફોકસ ઉપર આ ચાલી રહ્યા છીએ કે ફોરેનરો અહીંયા આવે. અને આ બધા આવવાથી ઇકોનોમી શહેરની ખૂબ મોટી થશે. નાનો રિક્ષાવાળા પણ હશે તો એમને રિક્ષા ભાડું મળશે, લારીવાળો હશે તો એની કોઈ વસ્તુઓ ખપશે. આ બધી વસ્તુ એકની સાથે મલ્ટિપલ ટુરિસ્ટ એવું વસ્તુ છે કે એમાં મલ્ટિપલ લોકોને એનાથી બેનિફિટ થાય છે અને શહેરનું ડેવલપમેન્ટ થાય છે. એટલે આ રીતે આપણે એમાં આગળ વધી રહ્યા છીએ સ્ટેપ. જુનાગઢ સાહેબ કયા બાબતમાં અવ્વલ છે અને કયા બાબતમાં પછાત છે? જુનાગઢની અંદર અવ્વલ ને પછાત ને બદલે આપણે દરેક લોકો એવું કરે કે આ શહેરને મારે આગળ લઈ જવું છે તો જ પોસિબલ થવાનું છે. ધારો કે તમે એવું કહો છો કે મારે સારું જુનાગઢ બનાવવું છે, હું અહીં બેઠો બેઠો બોલું સારું જુનાગઢ બનાવવાનું છે. પ્રયત્નો આપણે બંને કરશું, પણ જ્યાં સુધી લોકોનો સપોર્ટ નહીં મળે, લોકોનું ઇન્વોલ્વમેન્ટ નહીં થાય, ત્યાં સુધી આ શહેર સુંદર નહીં બને. એ 100% વાત છે. એટલે આપણે લોકોથી શું અપેક્ષા છે? લોકોથી અપેક્ષાઓ કરતા એવું વિચાર કરવો જોઈએ. આપણે બધી જગ્યાએ જાય છીએ તો આપણે ગંદકી આપણી રીતે ફેંકી છીએ. પછી આપણે એમ કે કોર્પોરેશન સફાઈ નથી કરતી, તો એક મર્યાદા હોય છે કોઈ પણ વહીવટી તંત્ર. આપણી ઘરની અંદર આપણે ક્યાંય આપણા સફાઈની આદતથી જ સફાઈ થાય. હા, એટલે એક હાથ આપણે લાંબો કરશી તો બીજો હાથ કોર્પોરેશન અધિકારીઓ કરશે જ. આપણે જ્યાં નાખવાનું છે આપણે જોઈએ કચરો કેમ નાખવો છે, કચરાને કઈ રીતે કરવું છે. એ બાબતમાં સાહેબ મુહિમ ચલાવવાની ખરેખર, એટલે મુહિમની સાથે મુહિમ પણ જરૂરી છે અને સેલ્ફ ડિસિપ્લિન. બીજું, આપણા શહેરની અંદર મન પડે ત્યાં પાર્કિંગ થઈ જાય. ધારાસભ્ય છું એટલે ગમે ત્યાં ગાડી પાર્ક કરવી એ મારો અધિકાર નથી. બરોબર છે, મારે મારી ગાડી પાર્કિંગમાં જ કરવી જોઈએ કે રોડની સાઈડમાં જ કરવી જોઈએ, ગમે ત્યાં ઊભી ન રાખી દેવી જોઈએ. આ બધી પદ્ધતિ આપણે શીખતી. ટ્રાફિક પોલીસની મર્યાદા. શહેરમાં સાહેબ ગાડી આવે છતાં લોકો રોડ કાંઠે કચરો નાખે છે, ત્યારે આપણે જોઈએ તો ત્યારે બહુ દુઃખ થાય છે કે ઘરે ઘરે ગાડી આવે છે કચરો લેવા, છતાંય લોકો રોડ કાંઠે નાખે છે. એટલે આ એક માનસિકતા થઈ ગઈ છે. અને બે વસ્તુ છે, વ્યક્તિગત મારો અભિપ્રાય છે, મારો વિચાર છે કે જ્યાં સુધી દંડ ન આવે ને ત્યાં સુધી સુધારો ન થતો. આપણે વ્યવસ્થાના ભાગરૂપે કરવું જ પડે. આપણે કોઈને દંડ મારવો એ જરૂરી નથી, પણ સુધારવા માટે જરૂરી છે. અનુશાસન સાહેબ, અનુશાસન. આપણે જોઈએ છીએ ફોરેન જઈએ છીએ,
આપણે અહીંથી ઉતરીએ એટલે કોઈ એવું કે છે ટૂરમાં ગયા હોય એટલે એમ કે સિંગાપુરમાં તમે થૂકશો એટલે તમને $16 નો દંડ થશે, કચરો નાખશો થશે. તો આપણે પરબારી ખબર પડે છે ઉતરીને, આપણે નથી પણ ક્યાંય રોડ ઉપર થૂકતા, નથી કચરો નાખતા. તો એ તો દેશ ફરવા ગયા છે, તો આ તો આપણી માતૃભૂમિ છે, આપણો દેશ છે, તો આપણે શા માટે આપણા દેશ માટે આ કરી? એટલે આમાં તો એવું થશે કે અત્યારનું બાળકો, યંગ જનરેશન ખૂબ સુધારો આવ્યો છે. સુરેશભાઈ, નરેન્દ્રભાઈએ જેથી સ્વચ્છતાની વાત કરી છે ત્યારથી અત્યારના નાના બાળકો અને યુવાનોની અંદર એ સૌથી 100% એપ્રિશિએટ કરે છે. આપણા જેવો વર્ગ ને આપણીથી મોટો વર્ગ એની અંદર હજી આમાં આવતો નથી. એ હું સભાનતાથી કહું છું કે આ વસ્તુ ક્લિયર છે, એટલે એમાં સુધરવું પડશે આપણે. સાહેબ, જુનાગઢને કુદરત ખોબલે વસ્તુ આપી છે દરેક વસ્તુમાં. અત્યારે ધારે તો બહુ સારો હિલ સ્ટેશન બની શકે છે. અત્યારે શું ખૂટે છે? ખૂટે છે એક તો પેલા ઈચ્છા શક્તિ હતી. કોઈ પણ વસ્તુ શહેરમાં એક વસ્તુ બની ગઈ એટલે આપણે એમ કે થઈ ગયું તો બેસી જવું ન ચાલે. અપેક્ષાઓ તો કાયમને માટે હોવી જોઈએ. આજ એક નવું થયું તો બીજું નવો વિચાર આવવો જોઈએ, બીજો એક વિચાર પૂરો થયો તો બીજો 2 વિચાર આવવા જોઈએ. આવું બધું કરતા રાખશી એ ઈચ્છા શક્તિ ખૂટે છે જુનાગઢની અંદર. અને એક માનસિક, રાજકીય, સામાજિક અને લોકોની પણ. કેમ કે જુનાગઢ એક દ્રષ્ટિએ જોઈએ તો માઉન્ટ આબુ જેવો સિટી છે, એને સરખામણી કરીએ તો ધીમે ધીમે ડેવલપ થઈ જાય. બહુ સારો લોકેશન છે, બહુ સારી અને ઓપોર્ચ્યુનિટી બહુ છે સાહેબ જુનાગઢમાં. સુરેશભાઈ, આખા રાજ્યની વાત કરીને આપણે દેશમાં નથી જવું, રાજ્યની અંદર આ શહેર જેવા સારા વાઇબ્રેશનો ક્યાંય નથી. આખા રાજ્યમાં તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધર્મસ્થાનમાં જશો, પણ આ જે ગિરનારના વાઇબ્રેશન છે એ અદ્ભુતતા છે. એ વાઇબ્રેશનની અંદર આપણી અંદર સુધારો નથી. આજે ગિરનાર અત્યારે તમારે ખાલી 2 દિવસ ખાલી થોડો વરસાદ પડ્યો તો તમે જુઓ હરિયાળી છે, ત્યાં પક્ષીઓ છે, ત્યાં એટલી જડીબુટીઓ છે. આ ગિરનારે ખૂબ આપ્યું છે, એની આપણે કદર કરતા શીખશી, એની અંદરથી શીખશું. અને ચોમાસાની અંદર જે ઝરણાઓ હોય છે આપણે એવું લાગે કે દુનિયાનું સુખ, દુનિયાની પ્રકૃતિ કુદરતે આ શહેરની અંદર, આ ગિરનારની અંદર આપી છે. એટલે આ તો અદ્ભુતતા છે, એને સમજી તો આ અદ્ભુત છે, ન સમજી તો કોઈ વિષય નથી. લોકોને એક પીડા છે કે આઝાદીના 78 વર્ષ થયા, હજી લોકો મૂળભૂત સુવિધાઓ માટે ઝઝૂમે છે. રોડ રસ્તા સારા મળે નહીં, કોઈ સારો જીમ નહીં, સાયકલ ટ્રેક નહીં, ફરવા લાયક કોઈ જગ્યા નહીં, એટલે છેલ્લે ભવનાથ જાય છે. આ બધું એક શહેરને ડેવલપ કરવામાં સાહેબ 78 વર્ષ નીકળી ગયા. 2 વસ્તુ છે, એક તો નગરપાલિકા હોય છે ત્યારે એની એક લિમિટેશન હોય છે. મહાનગરપાલિકા બનાવ્યા પછી સૌથી આપણી કમનસીબી ગણીએ શહેર. તો હું તો વ્યક્તિ એવો છું કે જે ભૂલ હોય તો આપણે સ્વીકારવાની છે, અને ન સ્વીકારી તો આ સમાજ છે, શહેર છે, અરીસો છે, એમાં આપણે દેખાઈ જાય કેવા છીએ. એટલે અહીંયા ઈચ્છા શક્તિ વાળા લોકો પણ ઓછા આવ્યા, શહેરના લોકો, પોલિટિકલ લોકો ને અધિકારીઓ પણ. ઘણી વખત અધિકારીઓ અહીંયા આવે છે તો એવું લાગે છે કે સજામાં મૂક્યા જુનાગઢ. એના ભાવ એવો નથી થતો કે આ શહેર છે કે મને, હું નસીબદાર છું કે મને આ શહેરની અંદર મૂક્યો, કે આ આધ્યાત્મિક શહેર છે. પાઠક સાહેબ હતા, એની અંદર સારો વિચાર હતો, તો એને શહેરને ડેવલપ કરવાની એક શરૂઆત કરી હતી 2002 થી જે વસ્તુ છે. તો એક સારો વિચાર કરનાર વ્યક્તિ આવે છે અધિકારી, તો એને મનમાં વિચાર થવો જોઈએ હું આ શહેરમાં મને આવ્યું છે, અને ડ્યુટી કરી ત્યારે ધારાસભ્ય છું તો પ્રતિષ્ઠા છે, પણ મારા કરતા મારા શહેરની પ્રતિષ્ઠા વધે. બિલકુલ, એ મહત્વનું છે. મારો શહેરની પ્રતિષ્ઠા વધશે તો મારી વધવાની જ છે. પણ જ્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે આવી જઈએ છીએ ત્યારે સૌથી મોટો ઇસ્યુ ઉભો થાય છે. એટલે શહેરની અંદર લોકોએ પણ એની ઈચ્છા શક્તિ કેળવવી જોઈએ. શહેરની અંદર ખૂબ ફરવાલાયક સ્થળ છે. તમે ગુજરાતના કોઈ પણ શહેરની અંદર જશો, તમે અમદાવાદ જાઓ તો ક્યાં જવું? કાંકરિયા. રાજકોટમાં ક્યાં જવું? તો કે રેસકોર્સ. જુનાગઢમાં ક્યાં જવું? તો તમારે 50 સ્થળ છે, તમે નામ આપી શકો, પણ જવા જેવી સ્થિતિ નથી, તમે કીધું એમ. એટલે એને આપણે સુધારા તરીકે આજ ઉપરકોટમાં ગૌરવ સાથે જેટલા લોકો જાય એમ કે નહીં અદ્ભુતતા છે, કારણ કે અવડો મોટો ફોર્ટ આખા રાજ્યમાં કોઈ નથી. એટલે આ આપણી મૂડી છે, આવી મૂડીઓને આપણે ડેવલપ કરવી પડશે. બીજું આપણા લોકોએ પ્રમોટ કરવું પડશે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે અમારા શહેરમાં કાંઈ નથી.
કાંઈ જવા જેવું ફરવા જેવું નથી. અરે ગૌરવ સાથે કહી છે કે મારા જુનાગઢ જેવું સુંદર છે. તો લોકો ગર્વી કરે છે. અત્યારે વાત કરીએ માન લો ભવનાથની, તો ભવનાથ બહુ સારી જગ્યા, લોકો ગર્વ કરે છે. પણ સાહેબ અહીંયા મૂળભૂત સુવિધાઓ અહીંયા અભાવ છે. શૌચાલય સાફ સુથરા નથી, પીવાનું પાણી નથી. એ વસ્તુ ક્યાં ને ક્યાં કાઉન્ટ કરે છે. જે ભવનાથ ક્ષેત્રની અંદર એ ઉપર ગિરનારની અંદર છે. આપણે તમે ચર્ચા કરી તો આપણે કીધું કે આપણે લાઇટ માટે આપણે ફોલોઅપ લીધું આવ્યા પછી, અને એમાં 8 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને કનુભાઈ દેસાઈએ મંજૂર કર્યા, અને એ 6 મહિનાની અંદર આપણે 11 કેવી ત્યાં પહોંચાડી શકીએ. પાણી માટે આખો સર્વે થઈ ગયો છે. હસનાપુર ડેમથી પમ્પિંગથી પાણી ઉપર પહોંચાડવાનું ભવનાથ ક્ષેત્રની વાત કરું, એટલે ભવનાથ ક્ષેત્રમાં આવશે. એટલે ભવનાથ ક્ષેત્રમાં પાણી માટે હવે પાઇપલાઇન પહોંચી ગઈ, ભૂગર્ભ ગટર ટાંક પહોંચી ગઈ છે, અને ત્યાં શૌચાલય માટે. અને હમણાં જ આદરણીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આદરણીય મુખ્યમંત્રી સાથે બોલ્યા છે. આપણે એવું કીધું સરકારને કે ભવનાથને ગિરનારને ઓથોરિટી બનાવો. ઓકે, જે રીતે સોમનાથ, અંબાજી, હમણાં પાવાગઢ કર્યું, એટલે અલગ ઓથોરિટી કે એમાં IS લેવલનો એક CEO કક્ષાનો અધિકારી એની ઉપર કરે. એમાં ન કોર્પોરેશન હોય, ન કલેક્ટર હોય, મહેસૂલ વિભાગ, એ સીધી રાજ્ય સરકાર એનું આખું ડેવલપમેન્ટ કરે. એટલે એ માટે સરકારે વિચારણામાં આવ્યું છે કે કીધું છે કરવાનું. એટલે એક ઓથોરિટીની અંદર કરી, એટલે એ કોઈ પણ લોકોનું ઇન્વોલ્વમેન્ટ અંદરથી નીકળી જાય. લોકલ ઇન્વોલ્વમેન્ટ બિલકુલ પોલિટિકલી પણ નીકળી જાય, અને બીજું પણ નીકળી જાય, અને એની અંદરથી દબાણો પણ ન થાય, વ્યવસ્થા ઉભા થાય, અને સીધું રાજ્ય સરકારની દેખરેખ. આ તમારો બહુ સ્વાગત યોગ્ય છે. એટલે આ વિચારમાં આપણે છીએ. એટલે ભવનાથને પણ દામોકુંડમાં જે પરિસ્થિતિ થાય છે એની અંદર પણ વિચાર કર્યો છે. અને તકલીફ એ વસ્તુ છે કે આ નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે. એટલે રાજકીય રીતે અમારા પણ સરકારના પણ અમુક હાથો બંધાયેલા અને મર્યાદાઓ પર છે. એની અંદરથી આપણે કઈ રીતે ડેવલપમેન્ટ કરવું, એમના તમામ પ્રયત્નો અત્યારે સરકાર પણ કરી રહી છે, અને આપણે એ દિવસમાં આગળ વધીને કરશું. નવો વિચાર આપણે આદરણીય મુખ્યમંત્રી સમક્ષ મૂક્યો છે, અને એમને એ મનમાં પણ આવ્યું છે. આપણે એમને કીધું હતું કે ભરડા વાવથી જે અત્યારે ગિરનારનો રસ્તો જઈએ છે એની અંદર ઓવરબ્રિજ બને, એ જ રસ્તા ઉપર, અને જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામેનું જે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાં મલ્ટી લેવલનું પાર્કિંગ બને. અને ઓવરબ્રિજમાં ભરડાઓથી જે શરૂ થાય, કારણ કે ગિરનારમાં કોઈ નવો રોડ કાઢવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી નહીં મળે. એટલે આપણે એ વિષયની અંદર ચર્ચા કરવાને બદલે આ જે આપણો રોડ છે, હયાત રોડ જો અવેલેબલ છે, હા, એની અંદર જ કોલમ ઉભા કરી એની અંદર તો ઓવરબ્રિજ બનાવી. એ ઓવરબ્રિજ સીધો નોન સ્ટોપ મલ્ટી લેવલ પાર્કિંગમાં જાય. ત્યાં પાર્કિંગની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં બસ જ રહીએ, ઉપરના 2 ફ્લોરની અંદર કાર રહીએ, નીચેના 2 ફ્લોર કરી તો 2 વ્હીલ પાર્કિંગ રહીએ. એટલે ત્યાંથી જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ પાસેથી ભવનાથ મંદિર પહોંચતા મેક્સિમમ 5 મિનિટ વોકિંગ. એટલે કોઈ પણ મેળો હોય, પરિક્રમા હોય, તો લોકોને જાજુ ચાલવું ન પડે. બીજું ખોટું લોકોને ચાલીને જાય ને વ્યવસ્થાની અંદર થાય, હેરાન થાય. કંઈક બનાવ બને તો સેકન્ડ રસ્તો નીકળે. ભૂતકાળમાં બનાવ બન્યો તો ત્યારે આપણે, કારણ કે રસ્તો જ આપણી પાસે નહોતો, અને આ રસ્તો નીકળે તો વાહનો ઉપરથી જાય, લોકોની નીચેથી ચાલવાની, ચાલીને જઈ શકે. તો આ પદ્ધતિથી આપણે કર્યું છે ને. માનનીય મુખ્યમંત્રીશ્રીના મનમાં પણ એક બેઠું છે, અને આદરણીય હર્ષભાઈ સંઘવી, મેં આ મારા કાર દરમિયાન મેં 2 વખત આમંત્રણ આપ્યું હતું, ને બંને વખત એ શિવરાત્રીના મેળામાં આવ્યા. અને આવ્યા પછી જે આપણે વાત કરતા હતા ને, એને મને કીધું કે આ જમીનની જ કંઈક અદ્ભુતતા છે, અહીં વાઇબ્રેશન છે. એટલે દર વખતે મને એવું કહે છે કે અમારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય, શિવરાત્રીના મેળામાં જવું છે. એટલે એને ભગવાન ભોળાના થઈ ખેંચીને લઈ આવે છે. એટલે એને મજા આવે છે, અને એને આવીને કીધું કે નહીં, મારે આ ક્ષેત્રને ડેવલપ કરવું છે. ભવનાથ તીર્થ ક્ષેત્ર ડેવલપ થઈ જાય, પર આપણે આપી દર વર્ષે એક ફોરેન ટૂર કરો છો, ગાંધીનગર જાઓ છો, અમદાવાદ જાઓ છો, રાજકોટ આપણનેથી માત્ર 100 કિલોમીટર દૂર છે. આપણે બધાને મનમાં થાય કે રાજકોટ જેવું આપણો શહેરી બને. સુરેશભાઈ, હું ગૌરવ સાથે કહી શકું છું, અને ખાતરીપૂર્વક કહી શકું છું કે આવનાર 5-7 વર્ષની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી સારું શહેર હશે તો એ જુનાગઢ હશે. એવા આપણા પ્રયત્નો છે, અને બધા સાથે મળીને. આજે લોકો પાસે એટલી અપેક્ષા છે કે સેલ્ફ ડિસિપ્લિન કેળવી. મારી આ શહેર પ્રત્યે
જવાબદારી છે કે આવું મારે ન કરવું જોઈએ એટલી જ લોકો પાસે અપેક્ષા છે. બહુ સરસ. બાકી બધી અપેક્ષા પૂરી કરી દેવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, પછી કોર્પોરેશનની ટીમ હોય, રાજ્ય સરકારની ટીમ હોય કે વ્યક્તિગત હું હોય કે સાંસદ શ્રી હોય, અમારી બધા લોકોની જવાબદારી છે ને અમે નિષ્ઠાપૂર્વક એમાં કોઈ ખામી નહીં રહેતી. આજે એક બગીચો નથી, અમે ગૌરવ સાથે કહી શકીએ કે જે રીતે વિલ્ડિંગન ડેમનો ગાર્ડન પહેલા હતું કે આપણે શરદ પૂનમે ત્યાં જતા બધા, અને આજે કોઈ જતું નથી. તો આવનાર દિવસોની અંદર આપણે ત્યાં એવું ગાર્ડન બનાવશું કે લોકોને એવું થશે કે ફોરેનની અંદર ગયા છે. સંજયભાઈ, આપ જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે શરૂઆતના 100 દિવસના કાર્યક્રમમાં તમે અશાંત ધારાનો એક ઉલ્લેખ કર્યો હતો. આમાં ક્યાં આપણે આગળ વધ્યા? અશાંત ધારાની અંદર હાઈકોર્ટનો એક ચુકાદો છે. એ ચુકાદા મુજબ પાછળથી કોઈ હાઈકોર્ટમાં અપીલ કરે કે વેટ કરે કે એનો વિરોધ કરે ને નીકળી જાય તો એના માટે ગંભીરતાથી તંત્ર દ્વારા સંકલન કરી એમના ટેકનિકલ મુદ્દાઓ તપાસી અને એમની જે પ્રોપર પ્રોસેસ કરવી હોય એ પ્રોસેસ કરી અને આખી ફાઇલ સીએમ સાહેબ સુધી પહોંચી ગઈ છે. હા, એટલે હવે ટૂંક સમયમાં જ આદરણીય મુખ્યમંત્રી શ્રી એના અધિકારી પાસેથી અભ્યાસ કરી અને સાઇન કરે એટલી જ વાર છે. એટલે એ વિષય એ ક્લિયર છે. એટલે એ અસંધારાવાળી જે પણ વસ્તુ જ્યાં પણ લાગુ પડતો હશે, જે પરિસ્થિતિ હશે ત્યાં એ શહેરની અંદર લાગુ પડશે. એટલે એની આખી ફાઇલ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. એટલે ત્યાં એ પૂર્ણતાના હારે છે. એટલે ટૂંક સમયમાં એ સારા સમાચાર આપને મળી જશે. એટલે એ વિષયની અંદર આપણે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ. સંજયભાઈ, હું તો જ્યારથી તમે ચૂંટણી લડી, જ્યારથી હું તમને ઓબ્ઝર્વ કરું તો શરૂઆતમાં તમારો બહુ જોશ હતો. અત્યારે થોડોક લાગે કે જોશમાં થોડી કમી આવી ગઈ. જોશ તો એ જ રહેવાનો છે. ઓકે, જોશમાં કોઈ કમી નથી. ક્યારેક કે પોલિટિકલ એવું બને કે વચમાં એવું સમાચાર અમને મળ્યા હતા કે ધારાસભ્યને કોર્પોરેશનના કામમાં દખલ નહીં દેવાનો, એવું કોઈ અમને મળ્યા હતા. એવું કઈ કોર્પોરેશન દખલ તો કોઈ વિષય જ નથી હોતો, વ્યવસ્થાનો હોય છે ને. એવું ક્યારેય કોર્પોરેશનમાં કામ ન કરવું એવું કોઈ વિષય ન હોય છે. એટલે કોર્પોરેશન લેવલે કોર્પોરેશનની ટીમ કામ કરતી હોય છે, ધારાસભ્ય એને સપોર્ટમાં રહેવાનું હોય. નહીં, તમારી પરફોર્મન્સ દેટ ઇઝ ઓકે, પર જ્યારે જો શરૂઆતમાં જો જોશ મેં જોયો ને ત્યારે બહુ એપ્રિશિએટ કરતા હતા. આવું અત્યારે નહીં દેખાય. નહીં, જોશ તો એવો જ છે. અચ્છા. પણ હવે કામમાં લાગી ગયો છે. અચ્છા. પેલા આપણો જોશ છે ઈ કામ માટેનો જોશ છે. આપણે હજી પણ કોઈ પણ જગ્યાએ જ્યાં પણ લોકોની વિરુદ્ધનું થતું હશે તો આપણી એ જ પદ્ધતિથી કામ કરવાની પદ્ધતિ છે. એમાં કામમાં પદ્ધતિમાં ફેરફાર નથી થયો, પણ કામને કઈ રીતે પ્રેઝન્ટ કરવું. પેલા જોશ એટલા માટે દેખાવો પડતો હતો કે અધિકારીને કે કોઈને ખબર નથી પડતી, કોન્ટ્રાક્ટરને, કે આ કરવું પડે. તમે ટ્રાફિકમાં, ટાઉન હોલમાં કેટલા એટલે હવે એ લોકોને સમજ પડી ગઈ છે કે આવું નહીં ચાલે. એટલે કદાચ મારો જોશ તમને એટલા માટે ઓછો દેખાતો હશે કેમ કે મારે જોશ કરવો પડતો નથી. હવે પેલા જોશ કરવો પડતો હતો, એને ખબર પડી હતી કે બધા એવું સમજતા હતા કે આ બધું ચાલશે, તો સ્ટ્રીમ લાઈન આવી ગઈ. એટલે હવે એને ખબર પડી ગઈ કે આ લાઈનમાં ચાલે છે. એટલે હવે તમારે પેલા હોસ્પિટલમાં ગયો ત્યાં થતું તો હવે હોસ્પિટલમાં કોઈ દર્દીને કમ્પ્લેન આવતી જ નથી. ઓકે, એટલે મારે હવે હોસ્પિટલનો જોશ દેખાવો પડતો નથી. જે પણ રિપેરિંગ હતું એ રિપેરિંગ થાય છે. આ તમે હોસ્પિટલ જોશો તો પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્લિનિંગ નહીં હોય, એ ક્લિનિંગ સરકારી હોસ્પિટલમાં મળી ગયું છે. લોકોને દવાઓ પણ મળી રહી છે. ઓપરેશન બહારથી કઈક વસ્તુ લઈ આવી પડતી તે નથી લઈ આવી પડતી. એટલે તમને જોશ ઓછો દેખાય તો એનું કારણ આ છે. તમે સાચા છો, તમને ઓછો દેખાય, પણ એનું કારણ એ છે કે મારે હવે જોશ નથી કરવો પડતો, હોશમાં કામ ચાલે છે. એક અમારો એક ઓબ્ઝર્વેશન છે સાહેબ કે જુનાગઢને ખૂબ ગ્રાન્ટ મળી છે વિકાસ કામમાં. સરકાર કઈ પાછળ રહેતી નથી. દર વખતે આપણે સમજે, તમે કીધું કે ગ્રાન્ટમાં કોઈ ક્યાંક એવું લાગે છે કે જો કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે સાહેબ એ પ્રોપર નથી. આમાં અમારો ઓબ્ઝર્વેશન એવું કહે છે કે કોન્ટ્રાક્ટરના નામ બીજા હોય છે અને કરે કામ અહીંયા જુનાગઢના લોકો, જેને પાસે કોઈ એક્સપિરિયન્સ નહીં હોય, કોઈ આવડત નહીં હોય, એના ભોગે છે લોકો જુનાગઢના. આની એ તમારી વાત સાથે હું એગ્રી છું. અને આખા દેશની અંદર કોન્ટ્રાક્ટ કોઈક રાખતા હોય, કામ બીજું કરતા હોય છે, પરિસ્થિતિ છે એ ચાલે, એની સાથે આપણે કોઈ મતલબ નથી. પણ જે ટેકનિકલી એન્જિનિયર હોય
એમને ઈ ક્વોલિટી વર્ક થવું જોઈએ ને આપણે તમે કીધું ને એટલા માટે કે અહીંયા દેખાતું નથી એટલા માટે કારણ કે અહીંયા બધા નગરપાલિકાનો સ્ટાફ છે. નગરપાલિકામાં તમે હું સમજો છો કે બધા સગાવાલાઓને ભરતા કરી હોય, ઓળખીતાઓને કરી હોય જે તે વખતે, કારણ કે નગરપાલિકા સ્વાયત્ત સંસ્થા છે, એના કોઈ નિયમો હોતા નથી. એટલે એ વખતે ભરેલા લોકો છે. બીજું પટાવાળામાંથી આસિસ્ટન્ટ કલેક્ટર સુધી પહોંચ્યા હોય, ઉદાહરણ તરીકે કહું છું. એટલે આ બધા બઢતી કરાવ્યા છે. એનો વિચાર તો ત્યાં જ આવવાનો છે, એની પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, એનો ભોગ લોકો એટલે એનો લોકો ભોગ બને છે. બીજું આજે કોઈ પણ નથી. આપણે નિયમો મંજૂર કર્યા છે, હમણાં જ ટૂંક સમયમાં જ નવા કર્મચારીઓની ભરતી થશે. એટલે આ ભરતીઓ થશે એટલે નવો વિઝન વાળો સ્ટાફ મળશે. અમારો ઓબ્ઝર્વેશન યો કે સાહેબ કે પૈસાની કમી નથી, ખાલી ટેકનિકલી નોલેજ આવડત આના લીધે લોકો બહુ હેરાન થાય છે. એટલે તમે હું એગ્રી છું. પૈસા રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હોય કે આદરણીય મુખ્યમંત્રી જો ભૂપેન્દ્રભાઈ હોય, પૈસા ખૂબ આપે છે. ઈચ્છા શક્તિ એન્જિનિયરોની નથી, અધિકારીઓની નથી. બીજું કોન્ટ્રાક્ટરો દ્વારા થતું જાય છે. ક્યાંક ને ક્યાંક કંઈક મિલી ભગતોના હિસાબે થાય છે. એના ભોગ શહેર અને લોકો બને છે. એટલે આપણે આખી ટેકનિકલ સિસ્ટમો ચેન્જ કરી રહ્યા છીએ. 100% બધું ચેન્જ કરતા સમય લાગશે. આપણે એવું કરશી કે આ કાલ સુધારો થઈ જશે કે બરોબર છે, એક દિવસનો એવો વિષય આ નથી. પણ સરકારી નોલેજમાં વાત છે. હા, આદતો પડી ગઈ છે ને. ધારો કે માણસને વ્યસન થઈ ગયું હોય, પાન ખાવાની, બીડી પીવાની, દારૂ પીવાની, આદત છૂટતી નથી. સંજયભાઈ, વાત કરીએ આપણે, આપ તમારે ચૂંટણી ઢંઢોરામાં હતો કે જુનાગઢને હું ફાટકલેસ કરી દઈશ, આ દિશામાં આપણે ક્યાં આગળ વધ્યા છે? હવે ફાટકલેસની અંદર જ્યારથી ચૂંટણી પૂરી થઈ ને પછી 6 મહિનાની અંદર કામ શરૂ થઈ ગયા. ઓકે, આપણે આદરણીય સાંસદ શ્રીને મંત્રીશ્રીને રજૂઆત કરી હતી એટલે ફટાફટ એ એક ડિઝાઇન ક્લિયર થઈ ગઈ હતી. ડિઝાઇન બનાવી હતી કે અંડરપાસ બનાવી. અંડરપાસ એટલે 2-2.5 ફૂટના જ મેક્સિમમ હોય અને હાઈટ પ્રમાણે અલગ અલગ કરી અને વોલ થાય એની ઉપરથી થાય. એટલે એનું ટેન્ડર પણ નીકળી ગયું હતું. વર્ક ઓર્ડર આપવાની જ વાત હતી, પણ એ સમયે લોકોનો વિરોધ થયો કે લોકોએ કે આવું નથી કરવું. અને લોકો સાચા હતા એટલા માટે કે આપણા 2 અંડરબ્રિજ જોઈને એવું લાગે છે કે આવું બધું થશે. પણ એ અંડરપાસની અંદર એક સિસ્ટમ બનાવી હતી કે 4 ફૂટના ભૂંગળાઓ ત્યાંથી જ્યાં ગ્રેવિટીથી પાણી જતું હોય ત્યાં એને નીચે રાખીને પાણી જાય એ રીતનું પ્લાનથી હતું. પણ કારણ કે જે પદ્ધતિથી કામ જુનાગઢમાં થયું હતું એટલે લોકોને ભરોસો નહોતો. એ સાચી વાત છે, સાથે એગ્રી છું, અનુભવથી હતો એટલે લોકો નહોતું. પણ એને બધું ફેરફાર થયું. હવે પિલર ઉપર કરવાની છે લાઈન, તેનું કોસ્ટિંગ ખૂબ હાઈ જાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા એમની અંદર અભ્યાસ કરી અને પછી ગયા વર્ષે અમે સાંસદ શ્રી રાજેશભાઈ અશ્વિની કુમાર સાહેબ સાથે મળ્યા હતા. ત્યારે એને કીધું હતું કે વિષય થઈને આ વખતે સાંસદ શ્રી આપણે બધાએ જોયું છે કે લોકસભાની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આદરણીય મંત્રીશ્રીએ કીધું હતું. એટલે એને 2 આવી જગ્યા હતી, એમાં એક જગ્યાએ પૂરું થઈ ગયું છે. એટલે આપણે અત્યારે સરકારની પ્રોસેસ ચાલુ છે. એક તો વિચારી છીએ કે ગાંધીગ્રામમાં ત્યાં રેલવે સ્ટેશન નવું બનાવવાનું, એટલે પ્રેક્ટિકલ એટલે એમને કીધું છે. એટલે એમને અધિકારીને સૂચના આપી છે. એમનું સર્વે પણ ચાલુ છે અધિકારી દ્વારા. કેમ કે 7 ફાટકો છે, લોકો રોજ આયા જાય, એના ઉપર કોઈ બહુ મોટો ટ્રાન્સપોર્ટ છે નહીં. હા, અને આપણે એક બીજું પણ અમે મંત્રીશ્રીને રજૂઆત કરી છે કે અહીંથી ત્યાં આપી અને એક હેરિટેજ ટ્રેન કરો કે જે ટ્રામ ટ્રેનની જાય એકદમ સ્લો 10ની સ્પીડમાં ચાલે, જંગલમાંથી જતી હોય. એટલે સિંહના જે એક્સિડન્ટના બનાવો બને છે એ પણ ન બને. એટલે બીજું આ એક કોઈ ટ્રાન્સપોર્ટેશન માટેની રૂટ નથી. એટલે એ માટેનો વિચાર છે. એટલે સરકાર બધી લેવલે વિચાર આપણે કરીએ. અગર નીકળી જાય બધી તો શહેરમાં ટ્રાન્સપોર્ટેશન બહુ ઈઝી થઈ જાય, લોકોનો ટાઈમ બચે ને જેટલી પ્રોબ્લેમ છે આમાં રસ્તાઓ બહુ ટૂંકા છે આપણા, એનાથી આપણે નિજાત. સુરેશભાઈ, આપણે તો ફોરેનમાં ખૂબ ફર્યા છીએ, તમે બધાને આપણે જોયું છે. આપણું જે આઝાદ ચોકથી પંતરાટલી જાય ને એનાથી નાના રૂટ ઉપર પણ બસો ચાલે છે, પણ સેલ્ફ ડિસિપ્લિન હોય. એટલે આ વસ્તુ આપણે શહેરની અંદર 100% કરી શકીએ છીએ. અને ફાટક મુકતા મેં તે દિવસે બેનર માર્યા હતા કે ફોટો પાડી લેજો. આ આવતી ચૂંટણીની અંદર આ ફાટક નહીં હોય એની અંદર મેં હજી પણ એમાં એગ્રી છીએ ને કરવાના છીએ. એટલે અમને ભરોસો છે કેન્દ્રની સરકાર ઉપર, આદરણીય નરેન્દ્રભાઈ ઉપર, આદરણીય અશ્વિની કુમારજી ઉપર, કે
ફાટક મુક્ત જુનાગઢ તો ટાઈમ ઓછો 2.5 વર્ષ થઈ ગયા છે. 2.5 વર્ષ અરે બહુ છે 2.5 વર્ષ તો. એવું છે. એટલા માટે હા. એટલે વિષય છે કે કામ શરૂ થાય, હા હા કામ શરૂ થશે એટલે ફાટક નીકળી જવાના છે. હા હા પછી એની ભલે પ્રોસેસ 1.5 વર્ષ 2 વર્ષ હાલે બીજે વિસ્તૃતમાં. બીજું રેલવે સ્ટેશન ત્યાં બનાવશે તો એ ફટાફટ પૂરું તો બહુ થવાનું easy ઈઝી છે. એટલે આ વિષયની અંદર સરકારે, કેન્દ્ર સરકારે, આદરણીય રેલવે મંત્રીજીએ બધી એજન્સીઓને એમને સૂચના આપી છે કે આનો સર્વે કરીને તાત્કાલિક આપો. અને સાંસદ શ્રી રાજેશભાઈ એમની ઉપર ફોલોઅપમાં છે. એટલે આપણે ફાટક મુક્ત આ best જુનાગઢ way બનાવવાનું. રહેશે. હા, એટલે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ને એ થવાનું છે. સાહેબ, આપણે ચૂંટણી દંડોરામાં વિલિંગ્ટન ડેમની વાત કરી હતી, પછી સોનરખ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની વાત થઈ હતી આ દિશામાં. સોનરખ ઉપર રિવરફ્રન્ટની આપણે અત્યારે આખો એક પ્લાન બનાવ્યો છે. એક સાઈડમાં આવે છે જંગલ, હમ, બીજી સાઈડની અંદર જે જમીનો છે એની ઉપર હમણાં કમિશનરશ્રી સાથે વાત કરી છે. એટલે એક આખી જે દબાણો દૂર કરી અને કઈ રીતે આપણે કરી શકીએ હમ, એમના માટેની એક આખી એ પ્રોસેસ ચાલુ જ છે. એટલે એ કઈ રીતે એને બનાવવું. હમ, બીજી વસ્તુ છે કે કાઢવાને આપણે કઈ રીતે બનાવી શકીએ કંઈક હમ, રિવરફ્રન્ટ જેવું. તો પણ એ બધી વસ્તુઓ, કારણ કે સાંકડું શહેર છે હમ, એટલે કેવું રીતે ડેવલપમેન્ટ કરવું એમના માટેનો આખો એ પ્લાન પણ ચાલુ છે. અત્યારે ડિઝાઇનિંગ એની બની છે, બની ગઈ છે. પણ એની કઈ રીતે અમલ સરકારમાં કરાવવો. હમ. મારી રીતે મેં પોતે ડિઝાઇનિંગ આખી બનાવી છે એમની, સોનરખને રિવરફ્રન્ટ કઈ રીતે બનાવવો. સંજયભાઈ, એક મોટો અગત્યનો સવાલ એ છે કે કાલવા ઉપર જો ગેરકાયદેસર દબાણો છે, એમ 28 જેટલા ગેરકાયદેસર દબાણોને હાઈકોર્ટ ઓર્ડર આપ્યો છે કાઢવાનો. આપનો શું કહેવાનું છે? વ્યક્તિગત રીતે જેટલા પણ દબાણો હોય, હમ, જે પણ લોકોના હોય, હમ, એ દૂર થવા જોઈએ. હમ, દબાણો દૂર થશે તો જ શહેરનું ડેવલપમેન્ટ થશે. હમ, બીજું, ગેરકાયદેસર રીતે બાંધકામો પણ અટકવા જોઈએ. હમ, આ બધી વસ્તુઓનો ઉપર સ્ટોપ કરવો જરૂરી છે ને એના માટે સરકાર પણ એક્શન લઈ રહી છે. મારું પણ ફોલોઅપ ચાલુ છે. ઓકે. એટલે આપણે જેટલા પણ દબાણો હશે એ દૂર કરવાની પૂરી પ્રયત્નો કરશું ને એમાં થઈ જ જશે. પ્રયાસ પૂરા રહેશે. પ્રયાસ પૂરા રહેશે. સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપના કિંમતી સમય અમને ફાળવ્યો. સિટી કવરેજ આપનો આભારી રહેશે. થેન્ક યુ સુરેશભાઈ. સિટી કવરેજનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.